लाइफ का फंडा, हेता भूषण, प्रवक्ता हरीश गाला। ગુજરાતના કેળવણીકારોમાં એક જાણીતું નામ છે નાનાભાઈ ભટ્ટ। સૌરાષ્ટ્રમાં સણોસરા ગામમાં તેમણે લોકભારતી નામે એક વિશિષ્ટ ગ્રામ્ય વિદ્યાપીઠ સ્થાપી છે, જે હાલ પણ કાર્યરત છે। લોકભારતી વિદ્યાપીઠમાં એકવાર કોઈ ઉજવણી નિમિત્તે મોટું સંમેલન ભરાયું હતું। થોકબંધ લોકો એમાં ભાગ લેવા ઉતરી આવ્યા હતા। જ્યાં હજારો લોકો ભેગા થાય ત્યાં છૂટક ધંધાદારી લોકોની સવારી આવી પહોંચે એ સ્વાભાવિક છે। એક શ્રમજીવી જરૂરિયાતમંદ વૃદ્ધે શેરડીનો રસ કાઢવાનું કોલું ત્યાં ગોઠવ્યું અને શેરડીનો તાજો રસ કાઢીને તે સૌને ઉમંગભેર વેચતો હતો। આ આખા મેળામાં આ પ્રકારની એક જ દુકાન હોવાથી ગ્રાહકોનો ધસારો પણ ખૂબ જ વધી પડ્યો હતો। એક જુવાનીયો ગ્રાહક આ દુકાને રસ પીવા આવ્યો। અર્થશાસ્ત્રનો અભ્યાસી હશે એટલે આટલો બધો લોક ધસારો જોઈને વિચારવા લાગ્યો કે આ બાપડા ડોસાને વેપાર કરતા જ નથી આવડતો। શેરડીના રસની અહીં એકમાત્ર દુકાન આ જ છે। આટલી બધી માંગને નજરમાં રાખીને ડોસો ભાવ વધારો ઠોકી બેસાડે તો તેને ત્યાં સારો એવો તડાકો પડે એમ છે। કમાણીનો આવો મોકો વારંવાર થોડો મળે છે। આટલું વિચારી રસ પીતા પેલા શિક્ષિત યુવાને વૃદ્ધને કહ્યું, કાકા, તમે નાહકના સસ્તામાં 2 આને ગ્લાસ આપો છો। આટલો બધો ધસારો ધ્યાનમાં લઈને 2 આનાને બદલે 4 આનાનો ભાવ જાહેર કરી દેશો તો એ લોકો જખ મારીને ચૂકવશે। વળી તમારો રસ પણ એવો મીઠો મધુરો છે કે તમે એથી વધુ દામ માંગશો તો એ પીનારો વર્ગ હોંશે હોંશે ચૂકવશે। આમ કરવાથી ઓછી મહેનતે વધુ લાભ ખાટી શકાશે। જુવાનિયાની વાત સાંભળી વૃદ્ધ તો વિચારના વમળમાં અટવાઈ ગયો, છતાં સ્વસ્થતા જાળવીને કહ્યું, સાહેબ, આપની સલાહ મુજબ ચાલવાનું મારા માટે શક્ય નથી। કેમ કે અમારા ગ્રામ્ય વિસ્તારના પરમ ગુરુજી નાનાભાઈ ભટ્ટે અમને આવા અવળે માર્ગે ચાલવાનું શીખવ્યું નથી। તમારું શિક્ષણ તમને આવા માર્ગ શીખવાડતું હશે। અહીં અમે તો મહેનત અને પ્રામાણિકતાનો રોટલો જ ખાઈએ છીએ। અશિક્ષિત વૃદ્ધની વાત સાંભળી શિક્ષિત યુવાન બોઠો પડી ગયો। અસ્તુ।